હજારો ઉમેદવારો, મહિનાઓની મહેનત અને ભવિષ્યના કેટલાય સપના, આ બધું જ ટેટ-1 જેવી એક પરીક્ષા પર ટકેલું હોય છે, ખરું ને? પણ જરા વિચારો, જો આ જ પરીક્ષાની પવિત્રતા પર સવાલ ઉઠે તો? જો પ્રશ્નપત્રમાં જ ગંભીર ભૂલો નીકળે તો? ત્યારે એક જ સવાલ છે જે બધાના મનમાં ઘૂમરાય છે કે શું ખરેખર આટલી મોટી પરીક્ષા રદ થઈ શકે? અને જો જવાબ હા હોય તો એવા તે કયા સંજોગો છે જેમાં આવું બને? ચાલો આજે આપણે આ જ સવાલોના જવાબ ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલું, પરીક્ષા રદ ક્યારે અને કેમ થાય છે? બીજું, જો પ્રશ્નપત્ર જ ખોટું હોય તો શું? પછી વાત કરીશું ઉમેદવારોના અવાજની, કોર્ટના આખરી નિર્ણયની અને છેલ્લે રદ અને સુધારા વચ્ચે શું ફરક છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સીધા મુદ્દા પર આવીએ. પરીક્ષા રદ ક્યારે અને કેમ? હા, જવાબ છે કે પરીક્ષા રદ થઈ શકે છે, પણ એ કોઈ સામાન્ય વાત નથી હો. આવું થવા માટે ખૂબ જ ચોક્કસ અને ગંભીર સંજોગો હોવા જરૂરી છે. એવું નથી કે કોઈ પણ નાની વાત પર પરીક્ષા રદ થઈ જાય. તો પછી એ ગંભીર સંજોગો કયા? પરીક્ષા રદ થવા પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ શું હોઈ શકે? વેલ, એ છે ખુદ પ્રશ્નપત્ર. જી હા, જ્યારે પેપરમાં જેટલી મોટી ભૂલો હોય કે આખી પરીક્ષાની વિશ્વસનીયતા જ દાવ પર લાગી જાય. હવે સમજવા જેવી વાત એ છે કે ખાલી ભૂલો હોવી પૂરતી નથી. આ ભૂલો ગંભીર અને મોટા પ્રમાણમાં હોવી જોઈએ. એટલે કે એકાદ બે ભૂલની વાત નથી. ભૂલો એવી હોવી જોઈએ જે ઉમેદવારોના પરિણામ પર સીધી અને ખૂબ જ મોટી અસર કરે. તો સવાલ એ છે કે કેટલી ભૂલોને આપણે ગંભીર ગણી શકીએ? જો સામાન્ય રીતે 2-3 પ્રશ્નોમાં ભૂલ હોય તો બોર્ડ ગ્રેસ માર્ક્સ આપીને કે જવાબ સુધારીને મામલો પતાવી દે છે. પણ જ્યારે આ આંકડો 15, 20 કે એનાથી પણ વધી જાય ત્યારે આખી ગેમ જ ચેન્જ થઈ જાય છે. ત્યારે પરીક્ષા રદ થવાની શક્યતાઓ પૂરેપૂરી ખુલી જાય છે. તો આ ગંભીર ભૂલોમાં શું શું આવે? જરા કલ્પના કરો. એવો પ્રશ્ન પૂછાય જેનો કોઈ સાચો જવાબ જ ના હોય, અથવા તો એક કરતાં વધારે સાચા જવાબ હોય. ક્યારેક તો પ્રિન્ટિંગની ભૂલ એવી હોય કે સવાલ જ બરાબર ના વંચાય. અને સૌથી મોટી સમસ્યા, જ્યારે સવાલો સિલેબસની બહાર ના પૂછાઈ જાય. આ બધી બાબતો પરીક્ષાની નિષ્પક્ષતા પર સીધો સવાલ ઊભો કરે છે. હવે જ્યારે સિસ્ટમમાં આવી ભૂલો થાય ત્યારે તેનો વિરોધ કોણ કરે? અવાજ કોણ ઉઠાવે? દેખીતી વાત છે, ઉમેદવારો. અને આખી પ્રક્રિયાની શરૂઆત પણ ઉમેદવારોના અવાજથી જ થાય છે. પણ આ અવાજ ઉઠાવવાની, રજૂઆત કરવાની પણ એક રીત હોય છે. તે એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ. સૌથી પહેલાં તો ઉમેદવારોએ બોર્ડને લેખિતમાં રજૂઆત કરવાની હોય છે, અરજી કે ઈમેલ દ્વારા. અને એ પણ પૂરા પુરાવા સાથે. કયો પ્રશ્ન નંબર, એમાં શું ભૂલ છે, એનું પ્રૂફ શું છે, બધું જ. અને માની લો કે બોર્ડ ધ્યાન ન આપે તો પછી આ મામલો મીડિયા અને કોર્ટ સુધી પણ જઈ શકે છે. અને જ્યારે મામલો બોર્ડ અને ઉમેદવારો વચ્ચે ગૂંચવાઈ જાય, જ્યારે કોઈ સમાધાન ના નીકળે, ત્યારે આખરી નિર્ણય કોણ લે? ત્યારે ચિત્રમાં આવે છે કોર્ટ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. આખરી સત્તા એમની પાસે છે. એક વાત સ્પષ્ટ છે, કોર્ટ દરેક નાની વાતમાં દખલ નથી કરતી. પણ જ્યારે કોર્ટને એવું લાગે કે પરીક્ષા ન્યાયી રીતે નથી લેવાઈ અને બોર્ડની ભૂલોને કારણે ઉમેદવારોને મોટું નુકસાન થયું છે, ત્યારે એ ચોક્કસ હસ્તક્ષેપ કરે છે. કારણ કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે ન્યાય અપાવવાનો. અને જ્યારે કોર્ટને ખાતરી થઈ જાય કે ગડબડ ખરેખર ખૂબ મોટી છે, તો એમના આદેશો પણ એટલા જ મોટા હોય છે. કોર્ટ આખી પરીક્ષા રદ કરવાનો આદેશ આપી શકે છે, અથવા તો ફરીથી પરીક્ષા એટલે કે રી-એક્ઝામ લેવાનું કહી શકે છે. એટલું જ નહીં, એ રિઝલ્ટ જાહેર થવા પર પણ રોક લગાવી શકે છે. ચાલો હવે એક બહુ જ મહત્વનો મુદ્દો સમજીએ. પરીક્ષા રદ થવી અને એમાં સુધારો થવો, આ બે અલગ અલગ વસ્તુઓ છે. બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અને મોટાભાગના કેસમાં સુધારાનો વિકલ્પ જ અપનાવવામાં આવે છે. આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. એક બાજુ છે રદ. આવું ક્યારે થાય? જ્યારે ભૂલોનો આંકડો 15, 20 કે તેથી પણ વધુ હોય અને આખી પરીક્ષા જ અન્યાયી લાગે. બીજી બાજુ છે સુધારો. આવું ક્યારે થાય? જ્યારે 1 કે 2 પ્રશ્નો ખોટા હોય. આવા કેસમાં બોર્ડ ગ્રેસ માર્ક આપી દે છે અથવા આન્સર કી બદલી નાખે છે. તો આખી ચર્ચાનો નિષ્કર્ષ શું નીકળ્યો? ટૂંકમાં, હા, પરીક્ષા રદ થઈ શકે છે, પણ એના માટેની શરતો બહુ જ કડક છે. ભૂલો ગંભીર અને મોટા પ્રમાણમાં હોવી જોઈએ, અને એની સામેની લડત પણ મજબૂત હોવી જોઈએ. એટલે કે લેખિત રજૂઆત, પાક્કા પુરાવા અને જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી સાથે. તો આ બધી જાણકારી પછી ચિંતા કરવા કરતાં એક સવાલ પર વિચારવું વધુ જરૂરી છે. ભવિષ્યની પરીક્ષાઓ માટે શું તૈયારી રાખવી જોઈએ?
જો આવી પરિસ્થિતિ ક્યારેય બને તો પોતાના હક માટે લડવા અને સિસ્ટમને જવાબદાર ઠેરવવા માટે માનસિક અને કાયદાકીય રીતે કેટલા તૈયાર રહેવું જોઈએ? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે.